વખતે જેમ ઓડિયો અપલોડ કર્યો હતો અને તમારા બધાનો બહુ જ સરસ પ્રતિભાવ મળ્યો છે અને એનાથી અમે બહુ જ ખુશ છીએ. થેન્ક યુ સો મચ તમારા રિસ્પોન્સ માટે. અને અમને એની પણ ખુશી છે કે તમને સાંભળવાની મજા આવી. તો આજે ફરીથી એક બીજા ઓડિયો સાથે આવ્યા છીએ. એની થોડીક વાત કરું હું કે કયા સંદર્ભે મેં આ લખેલું. હું 2.5 વર્ષ બેંગ્લોર રહી. એ વખતે આમ તો રોજ બહુ બધું ભજવાતું મારી આસપાસ અને જે પણ ઘટનાઓ મને બહુ અડી જતી એ બધી હું લખી લેતી ફેસબુક પર ને એ રીતે. પણ એમાં જે સૌથી વધારે જે વ્યક્તિની સાથે મારે વાતો કરવાની બની, જે વ્યક્તિની સાથે રોજ મળવાનું થતું, જે રોજ અમારા માટે જમવાનું બનાવતા, એ આંટી, એટલે એમનું નામ લક્ષ્મી. એમના વિશે મેં ફેસબુક પર બહુ બધું લખ્યું છે. તો એ લક્ષ્મી આંટીની વાત આજે અમારે તમારી સમક્ષ કરવી છે. આમ તો એ સામાન્ય જે બધી સ્ત્રીઓ હોય એમના જેવી જ, પણ છતાંય એમની જે નિડરતા, એમની મક્કમતા, એમની મા તરીકેની જે સફળતા છે એની વાત આજે કરવી છે. અમારા માટે જમવાનું બનાવવાથી લઈને, અમારા જે ઝઘડા કંકાસ હોય એ સાંભળવાથી લઈને, એમના પતિની સાથે એ જે મેનેજમેન્ટ કરતા હતા એની વાત મેં આમાં કરી છે. તો મને આશા છે કે તમને બધાને જ ગમશે. એ આંટી મૂળ આંધ્રપ્રદેશના પણ બેંગ્લોર રહેતા હતા, કેરટેકર હતા અમારા પીજીમાં. તો એ સુંદર સ્ત્રીની, એ અડીખમ સ્ત્રીની વાત આજે અમે લઈને આવ્યા છીએ. મને આશા છે કે તમને બધાને બહુ જ ગમશે. લક્ષ્મી એમનું નામ. હું જેમના પીજીમાં રહું છું એ આંટી અમારા બધા પાસેથી પ્રમાણમાં ઓછું ભાડું લે છે. એટલે કદાચ એમના ઘરમાં એટલી લક્ષ્મી નથી. 3 દીકરીઓ છે એમને. ત્રણેય વચ્ચે લગભગ 3 વર્ષનો તફાવત. સૌથી મોટી 7 વર્ષની છે, પણ સૌથી નાની એ લાગે. ક્યારેય ઊભી નથી થઈ શકી એ છોકરી. સાવ પાતળા હાથ પગ, સમજણ શક્તિ પણ નહીં. પણ જો તમે હેલો બોલો તો ભાંગ્યું તૂટ્યું હેલો સામે આવે ચોક્કસ. એ બોલી પણ નથી શકતી, છતાંય હંમેશા પ્રયત્ન કરે જવાબ આપવાનો. નોર્મલ માણસો પાસે હોય એમાંનું કશું એની પાસે સારી અવસ્થામાં નથી. પણ એક સ્મિત છે જે કાયમ એના હોઠો પર રમતું હોય છે. સૌથી વધારે જીવંતતા ત્યારે લાગે છે જ્યારે સવારે આંટી 3 દીકરીઓને તૈયાર કરે છે. મસાજ કરીને, નવડાવીને સરસ માથું ઓડાવે ને નાની બિંદી લગાવે. 3 બંગડી પહેરાવે અને મહેંદી પણ 3ના હાથમાં હોય. આંટીને ક્યારેય મેં નવા કપડામાં નથી જોયા. એ જ 2 જોડી કપડાં અને એક જ ગુલાબી કલરના સ્લીપર, એ એમના ઘરેણાં. બાકીનો આખો સમય અમારા બધા માટે જમવાનું બનાવવામાં, ફરિયાદો સાંભળવામાં અને અંકલને ખખડાવવામાં જાય. હા, અંકલ સાવ સીધા સાદા ભોલેનાથ છે. એટલે બેંગ્લોર જેવા શહેરમાં ભગતનું તો શું, ફ્લિપકાર્ટના એમ્પ્લોયનું ઘર પણ આ રીતે ન ચાલે. એટલે હવાલો આંટીનો છે. સ્ત્રી. આખા ભારતની સ્ત્રીઓમાં કદાચ એક વાત કોમન છે, સમજદારી. ઝૂંપડામાં રહેતી હોય કે 7 બેડરૂમવાળા બંગલાની માલકીન, એને ખબર છે કે ક્યારે શું બોલવાનું છે અને ક્યારે બોલવા દેવાનું છે. બેશક તાળી ક્યારે એક હાથે ન વાગે, પણ એ હાથની તૈયારી હોવી પણ એટલી જ જરૂરી હોય છે. પરિસ્થિતિ બદલાય તેમ વિચારોનું નવું વર્ઝન આવવું જોઈએ. વિચારધારા અનઇન્સ્ટોલ ન થવી જોઈએ. આજની મમ્મીઓને એક વાત પૂછવી છે. થાકી ગયા, તૂટી ગયા, કોઈ સમજ્યું નહીં, કોઈએ કદર ના કરી, ઇટ્સ ફાઇન. ખરેખર કોઈને બતાવવા માટે જ તમે જાત ઘસેલી? કદર થાય એ આશયથી આટલું બધું સાંભળ્યું અને સંભાળ્યું? આ બધું આપણી અંદર પડેલું હતું ને બહાર આવ્યું છે. જો આ કશું જ ન કર્યું હોત તો ક્યારે ખબર જ ન પડી હોત કે ખરેખર આપણે શું છીએ ને કેટલું કરી શકીએ છીએ. કદર થવી જ જોઈએ. લોકોએ આભાર માનવો જ જોઈએ. પણ ન માન્યો તો શું કરેલું બધું કોઠીમાં ગયું? ના. એ સમર્પણ, સમજદારી અને સંવેદનાઓએ તો જિંદગી જીવવા જેવી બનાવી છે યાર.
કેમ રાહ જુઓ છો કે કોઈ આવીને મારી કદર કરે, વખાણ કરે? શું કામ બીજાના સર્ટિફિકેટના આધારે પોતાની જાતને મૂલવ્યા કરવાની? બહુ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા આપણે, પૈસાથી, હોદ્દાથી, ઇમોશન્સથી. હવે વિચારોમાં પણ ઇન્ડિપેન્ડન્ટ થઈએ. સમજી વિચારીને તટસ્થ ભાવે ક્ષણોને આવકારો, જીવો. ને ન ગમે તો છિન્ન ભિન્ન થાઓ, કોણ રોકે છે? પણ બીજું કોઈ આવીને મોહર મારી જાય એની પહેલાં પોતાની જિંદગી જીવી લો, બસ.